નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓના 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ અંગે સરકારનું વલણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 18 મહિનાના બાકી ડીએને લઈને એક સારી એવી અપડેટ સામે આવી રહી છે. 18 મહિનાના બાકી ડીએને લઈને લેખિતમાં જવાબ મળ્યો છે. 18 મહિનાના ડીએ એરિયર્સ માટે કર્મચારીઓ માટે સરકાર તરફથી મોટો નિર્ણય સામે આવી રહ્યો છે. તો કર્મચારીઓ પાસે હવે 18 મહિનાના ડીએ મોંઘવારી ભથ્થાનું એરિયર્સ જે લાંબા સમયથી બાકી છે, કોરોના સમયનું જે બાકી એરિયર્સ છે, તે હવે આ અંગે સરકારે તેનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. બાકી ડીએ અંગે સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે અને જવાબ સાથે કર્મચારીઓની રાહનો અંત આવ્યો છે. તો કોરોના દરમિયાન જે કર્મચારીઓના 18 મહિનાનું બાકી મોંઘવારી ભથ્થું નીકળે છે તેને બંધ કરવામાં આવ્યું હતું. તેના પર સરકારી કર્મચારીઓ સતત સરકાર પાસે ડીએ એરિયર્સની માંગ કરીને જવાબ માંગી રહ્યા હતા. હવે આનો જવાબ આવી ગયો છે. કર્મચારીઓ મોંઘવારી ભથ્થા ડીએના બાકીની રાહ જે જોઈ રહ્યા હતા, જેના પર સરકારે પોતાનો જવાબ સ્પષ્ટપણે આપ્યો છે. નાણાં મંત્રાલયે ડીએ એરિયર્સને લઈને રોકેલા બાકીદારો પર નાણાં મંત્રાલય દ્વારા જે ચર્ચા કરવામાં આવી હતી, સરકાર દ્વારા ત્રીજો કાર્યકાળ આવી ગયો છે અને આ દરમિયાન સરકાર આ અંગે નિર્ણય લઈ શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે. કર્મચારી સંગઠનોએ પણ આ અંગે સ્પષ્ટ કરવાની માંગણી કરી હતી. હવે સરકારના નાણાં મંત્રાલય તરફથી સ્પષ્ટ જવાબ આવ્યો છે. તેમને પહેલા ના પાડી હતી. સરકારી કર્મચારીઓ લાંબા સમયથી આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા હતા, જે અંગે નાણાં મંત્રાલય દ્વારા અગાઉ પણ જવાબો આપવામાં આવ્યા હતા. નાણાં મંત્રાલયે દર વખતે નકારી કાઢ્યું હતું કે ડીએ એરિયર્સ પ્રાપ્ત હવે થશે નહીં, પરંતુ આ વખતે જવાબ લેખિતમાં આવ્યો છે. આ 18 મહિનાના ડીએ એરિયર્સનો પરનો જે જવાબ છે તે કેન્દ્ર સરકાર દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ છે. આના જવાબમાં નાણાં મંત્રાલયે ડીએ અને ડીઆરના લેણાં ચૂકવવાની કોઈ પણ સંભાવનાને નકારી કાઢી છે. કર્મચારીઓની 18 મહિનાનું ડીએ એરિયર્સ મળવાની આશા હવે પૂરી થઈ ગઈ છે. રાજ્યસભાના સભ્યો જાવેદ અલી ખાન અને રામજીલાલ સુમને 18 મહિનાના બાકી ડીએ પર સરકારને સવાલ કર્યો હતો. પહેલો સવાલ એ હતો કે શું કેન્દ્ર સરકાર કોરોના દરમિયાન રોકાયેલા કર્મચારીઓ અને પેન્શનરોના 18 મહિનાના ડીએ અને ડીઆર ને બહાર પાડવાનું વિચારી રહી છે. બીજો પ્રશ્ન એ હતો કે સરકાર વિચારતી હોય તો તેની વિગતો આપવી જોઈએ. ત્રીજો પ્રશ્ન એ હતો કે જો તે રિલીઝ નથી થઈ રહી તો તેની પાછળનું કારણ શું છે. દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ચોથા પ્રશ્નમાં સંબંધિત રજૂઆતો અંગે વિગતો માંગવામાં આવી હતી. તો સરકાર તરફથી ફાઇનલ જવાબ સામે આવ્યો છે, જેમાં સરકાર વતી નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જવાબ આપ્યો છે, જેમાં 18 મહિનાના એરિયર્સ ડીએ એરિયર્સ સરકારી જવાબ મુજબ ચૂકવવાના પ્રશ્ન પર તેમણે સ્પષ્ટ ના પાડી દીધી અને નકારાત્મક જવાબ આપ્યો છે. અન્ય પ્રશ્નો પર પણ તેમણે કહ્યું છે કે પ્રશ્ન જ ઊભો થતો નથી. અને ત્રીજા અને ચોથા પ્રશ્નના જવાબમાં કહેવામાં આવ્યું છે કે ડીએ ડીઆરના 3 હપ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. આ નિર્ણય કોરોના દરમિયાન લેવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન દેશમાં આર્થિક વિક્ષેપ હતો. સરકારના નાણાં પર દબાણ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારને રજૂઆતો પણ મળી છે. જવાબમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાની દેશ પર પ્રતિકૂળ નાણાકીય અસર પડી છે. આ સમયગાળા દરમિયાન સરકારે કલ્યાણકારી પગલાં લીધા. આના કારણે દેશને કલ્યાણકારી કાર્યો માટે નાણાં પૂરા પાડવા માટે રાજકોષીય ખાતનો સામનો કરવો પડી રહ્યો હતો. આ કારણોસર સરકારે આ નિર્ણય લીધો છે. તો કર્મચારીઓને હવે ડીએમાં વધારાનો લાભ મળશે. સરકારી કર્મચારીઓને ભલે 18 મહિનાનું ડીએ એરિયર્સ નહીં મળે, પરંતુ નવા વર્ષમાં માહિતી આવી રહી છે કે મોંઘવારી ભથ્થામાં 3% વધારો થઈ જશે. જાન્યુઆરી 2025થી તેને લાગુ ગણવામાં આવશે. આ વધારા સાથે મોંઘવારી ભથ્થું ડીએ વધારો 53%થી વધીને 56% થશે. ઓક્ટોબરમાં તેની જાહેરાત પણ આની પહેલા ઓક્ટોબરમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. હવે નવો વધારો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, જે હવે 56% થશે. ધન્યવાદ.